નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું વિષય સામાજિક વિજ્ઞાનનું આઈએમપી મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ. કેના માટે? પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું આ પેપર રહેશે. સાથે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. કુલ માર્ક્સ રહેશે 80 ગુણનું પેપર રહેશે. કેટલા ગુણનું? 80 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. તારીખ મિત્રો, જે તારીખ હોય ને પહેલાં એક દિવસ પહેલાં સાહિત્ય જોઈ લેવું. તો પ્રશ્ન નંબર 1થી આપણે હવે શરૂઆત કરી દઈએ. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ ચોરસ ખાનામાં લખવાનો છે. તો પહેલું છે, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો રાણકી વાવ તમને ખબર હશે. રાણકી વાવ વિશેની માહિતી તમને ખબર હશે. તે કયા કાળમાં બનાવવામાં આવી હતી? સોલંકી વંશ દરમિયાન બનાવવામાં આવી હતી. એને કોણે બનાવી હતી? રાણી ઉદયમતી દ્વારા એને બંધાવવામાં આવી હતી, મૂળરાજ સોલંકીની યાદમાં. અને કેટલા નોટમાં? 100ની નોટમાં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે આપણે રાણી કી વાવ દર્શાવવામાં આવેલી છે. બીજા નંબરનો ક્વેશ્ચન, શહેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? તો ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસકમાં જવાબ આવશે સેંતુગવન. કોણ છે? સેંતુગવન છે આપણો જવાબ રહેશે. આમાં આવશે સોલંકી વંશના સમયગાળા દરમિયાન. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તેમાં આપણો જવાબ રહેશે રઝિયા સુલતાના. કોણ હતા? રઝિયા સુલતાનામાં જવાબ આવશે નૂરજહાં નહીં, અર્જમંદ બાનુ નહીં અને મહેર રૂનશાહ નહીં. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો કુતુબુદ્દીન એબક. શું જવાબ આવશે એમાં? સી, કુતુબુદ્દીન એબક આમાં જવાબ રહેશે. તો સાહિત્ય જવાબ તમે 4 ક્વેશ્ચન જોઈ લીધા. આપણે 5મા નંબરનો ક્વેશ્ચન છે, વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? તો વિજયનગરની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી. કઈ નદીના કિનારે? સી, તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? એમાં આપણો જવાબ આવશે જહાંગીર. શું જવાબ આવશે? 6ઠ્ઠામાં આપણો જવાબ રહેશે એ, જહાંગીર. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો ગ્રેનાઇટ રૂપાંતરિત ખડક છે, જળકૃત કે પ્રસ્તર ખડક છે? તેમાં આપણો જવાબ રહેશે આંતરિક અગ્નિકૃત ખડક છે. કેવો છે? આંતરિક અગ્નિકૃત ખડક છે. પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે, પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? તો પર્યાવરણ છે મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? મુખ્ય 3 ઘટકોનું બનેલું છે કે 4? તો મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. 9મા નંબરનો ક્વેશ્ચન, 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયા વિશેષ અધિકાર મળે છે? તેમાં આપણો જવાબ રહેશે મતનો અધિકાર મળે છે. તો બી જવાબ રહેશે. એમાં શું જવાબ હશે? બી. ને લાસ્ટ 10મા નંબર, દર વર્ષે 14 નવેમ્બરના દિવસે કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તેમાં આપણો આન્સર રહેશે બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. શું જવાબ રહેશે? બાલ દિન, જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરવાનો રહેશે: જહાંગીર, આંતરિક અગ્નિકૃત ખડક, 4, મતનો અને બાલ દિન. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબરનું છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, ઈસવીસન 700 થી 1200 વચ્ચેના ખાલી જગ્યા વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. તેમાં આપણો જવાબ હશે 500 વર્ષના સમયગાળાને. કેટલા? 500 વર્ષના. 500 વર્ષનો સમયગાળો. પછી છે પાટણની ખાલી જગ્યાના યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો રાણીની વાવ આપણે ઉપર જોઈ ગયા, રાણીની વાવ. પછી છે ઈસવીસન 1526માં ખાલી જગ્યાએ લોધીના શાસનના અંતે સાથે દિલ્હી સલ્તનતનો અસ્ત થયો હતો. તો ઇબ્રાહિમ લોધી. પછી છે ઢાઈ દિન કા ઝોપડા શહેરમાં આવેલ છે. તો અજમેર. શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો. તો શિવનેરીના કિલ્લામાં. પછી રાજ્યના મંત્રીમંડળને ખાલી જગ્યા કારોબારી કહેવામાં આવે છે. તો રાજકીય.
તો આવી તેનો જવાબ તમારે ટીક કરવાનો રહેશે. પોઝ કરીને સાહિત્ય બધા ક્વેશ્ચન આન્સર નીચે જવાબ પણ આપેલા છે, સાહિત્ય જોઈ લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ, નીચલા ગૃહને વિધાનસભા. પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે 1526માં થયું હતું. અને હવે જીત કોણે થઈ હતી? એમાં બાબરની જીત થઈ અને મુઘલ વંશની સ્થાપના થઈ હતી. પછી છે ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે? તો 3 ખડકોના મુખ્ય પ્રકાર છે. તેનો જવાબ ટીક કરી લેવો. કેટલા છે? 3 મુખ્ય ખડકોના પ્રકાર છે. કયા કયા છે એમાં? એક તો આપણે જોઈએ તો તમારો જવાબ જળકૃત છે, રૂપાંતરિત અગ્નિકૃત ખડકો રહેશે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી સમુદ્રમાં શું થાય છે? તેમાં છે ભરતી ઓટ આવશે. શું આવશે? ભરતી ઓટ. પછી છે પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને તો વાતાવરણ કહેવાય છે. પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને શું કહે છે? તો મૃદાવરણ કહેવાય છે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકી રાણી ઉદયમતીએ બંધાવી હતી. ત્યાં પાટણમાં આવેલી છે, સરસ્વતી નદીના કિનારે. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું? તો દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું હતું. કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1206 થી 1524 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકો અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિજયનગર રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ કરી હતી. તો આ તમારો જવાબ રહેશે. પછી છે અકબરે કોને પોતાની રાજધાની બનાવી હતી? તો અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી. જ્વાળામુખી કોને કહે છે? પછી છે 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તેમ 12 કલાક અને 25 મિનિટ. વાતાવરણમાં ઓઝોન વાયુનું કાર્ય શું છે? ખરડો કાયદો ક્યારે બને છે? અને ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો, મૂળ નામ જફર ખાન હતું. તો આ ક્વેશ્ચનના આન્સર તમારે પોઝ કરીને વાંચી લેવાના છે. બાકીના જે મોટા બિગ ક્વેશ્ચનો છે આપણે 4-5 માર્કના, એ આપણે પાર્ટ 2માં જોશું. તો પાર્ટ 2 માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી બધા વિષયના પેપર તમને મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.